વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજના વિડિયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લા વિડિયોમાં આપણે પાઠ નંબર 16 જેમાં આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં આપણે જે છેલ્લે ચર્ચા કરી હતી, જેમાં વૈશ્વિકીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણની કેવા પ્રકારની અસરો, તેના લાભ અને તેના ગેરલાભ વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને આપણે વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે। સાથે સાથે બીજી પરિભાષા કહીએ તો કે વિશ્વના તમામ દેશોનું એકબીજા સાથે નજીક આવવું, જેને શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ। ત્યારબાદનો જે ટોપિક હતો એ ટોપિકનું નામ હતું વિશ્વ વ્યાપાર સંગઠન, જેને કહેવામાં આવે છે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સૌથી મોટામાં મોટી સંસ્થા છે, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995 ના રોજ કરવામાં આવી હતી કે ભાઈ વિશ્વના તમામ દેશો આ સંસ્થા સાથે જોડાય અને સાથે સાથે વિશ્વના તમામ દેશોનો ઝડપથી આર્થિક વિકાસ થાય, વિશ્વના તમામ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એ આશયથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એના જે ધ્યેયોની ચર્ચા કરી હતી, તેના કાર્યોની ચર્ચા કરી હતી। આજનો આપણો જે ટોપિક છે, ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ભારતીય અર્થકારણ પર તેની કેવા પ્રકારની અસર થવાની છે। ભારતે વૈશ્વિકીકરણની નીતિ તો અપનાવી, પણ આ નીતિથી ભારતના અર્થતંત્ર પર તેની શું અસર થશે? તો આપણે જોયું કે ભાઈ 1 જાન્યુઆરી 1995 ના રોજ આ વિશ્વ વ્યાપાર સંસ્થાની, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંસ્થાની સ્થાપના થઈ હતી। તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આ સંસ્થાની સ્થાપના સમયથી ભારત આ સંસ્થાનું સભ્ય છે। આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે। આપણે વાત કરીએ તો કે ભાઈ વિશ્વના તમામ દેશોનો ઝડપથી આર્થિક વિકાસ થાય, દરેકનું જીવન ધોરણ ઊંચું આવે, એ આશયથી 1 જાન્યુઆરી 1995 ના રોજ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી। એટલે કે જ્યારે તેની સ્થાપના કરવામાં આવી તે સમયથી ભારત તેનો સભ્ય દેશ છે। એટલે કે ભારત ઈસવીસન 1995 માં જ આ સંસ્થા સાથે જોડાઈ ગયું હતું। તો તેવા સંજોગોમાં તમે જોવા જાવ, ભારત આ સંસ્થામાં જોડાયું છે તો આ સંસ્થાનો ભારત ઉપર કેવા પ્રકારનો પ્રભાવ પડશે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ। તો પહેલું, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો। આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારો થવાથી આપણી નિકાસમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થી વધુ થયો છે। આપણે વાત કરી કે ઈસવીસન 1951 થી ઈસવીસન 1990 આ 40 વર્ષના ગાળા દરમિયાન ભારતનું સમગ્ર અર્થતંત્ર સરકારના અંકુશો અને નિયંત્રણ હેઠળ હતું। કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર મુક્ત નહોતું, છૂટછાટો નથી। પણ ઈસવીસન 1991 માં ભારત દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય એ આશયથી ઈસવીસન 1991 માં ભારતે પોતાની નવી ઔદ્યોગિક નીતિમાં ફેરફારો કર્યા અને એ ફેરફારના ભાગરૂપે જે પાયાની બાબત છે વૈશ્વિકીકરણ છે। એટલે કે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે ભારતે શું કર્યું? જોડી દીધું। હવે તેવા સંજોગોમાં અત્યાર સુધી ભારતનો તમે જોવા જાવ, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો માત્ર 0.5% હતો, પણ હવે વૈશ્વિકીકરણની નીતિ થઈ, વિશ્વના દેશો સાથે આપણો વેપાર વધશે। વેપાર વધવાના કારણે તમે જોવા જાવ તો કે ભાઈ આ પ્રકારનો વેપાર વધવાથી, તદુપરાંત ભારતની નિકાસો વધવાથી તમે જોવા જાવ ભારતનો હિસ્સો 1% થી પણ કેવો થયો છે? વધુ થયો છે। હવે એક સમયે તમે જોવા જાવ કે ભારતે જ્યારે વૈશ્વિકીકરણની નીતિ નથી અપનાવી તો તેવા સંજોગોમાં આપણી નિકાસો ઘણી ઓછી હતી, તદુપરાંત ઘણા દેશો સાથે આપણો વેપાર થઈ શકતો નહોતો, એટલે આપણો હિસ્સો માત્ર 0.5% હતો। પણ ઈસવીસન 1991 માં ભારતે જે નવી ઔદ્યોગિક નીતિ શું કરી? અપનાવી, જેના કારણે હવે વિશ્વના દેશો સાથે આપણો વેપાર વધશે। વેપાર વધવાના કારણે આપણી નિકાસો વધશે। પરિણામ શું મળ્યું? 0.5% થી જે હિસ્સો હતો એ સીધો વધી ગયો કેટલો? 1%। તો એનો પહેલો શું છે? અસર છે, એનો પહેલો પ્રભાવ છે। બીજું,
WTO ના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્તુઓની નિકાસમાં શું થશે? વધારો થશે. એટલે કે ભાઈ ભારત WT વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નો સભ્ય દેશ છે. 1995 માં સંસ્થાની સ્થાપના થઈ અને એ સમયે ભારત તેનું સભ્ય દેશ બન્યો. તેનો સીધો ફાયદો શું થશે? તો કે WTO સાથે જોડાવાથી તમે જોવા જાવ તો ભારતની જે તૈયાર વસ્તુઓ છે, રેડીમેડ જે કપડાઓ છે, એ રેડીમેડ કપડાઓની બીજા દેશોમાં શું કરવામાં આવશે? નિકાસ કરવામાં આવશે. એટલે રેડીમેડ વસ્ત્રોની નિકાસમાં શું થશે? વધારો થશે. તો એ પણ આપણે એક માટે ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ શું કહે છે? WTO માં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસોમાં પણ શું કરશે? વૃદ્ધિ. આપણને બધાને ખબર કે ભાઈ ભારત દેશ જે નિકાસ કરે છે એમાં મોટા ભાગની નિકાસ કઈ છે? ખેતી આધારિત છે. હવે આપણું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયું. એટલે વિશ્વના ઘણા બધા દેશોમાં હવે આપણી માંગ રહેશે. વિશ્વના ઘણા બધા દેશોની માંગને હવે આપણે પહોંચી વળવાનું છે. તો હવે તમે જોવા જાવ તો કે ભાઈ ખેત પેદાશને લગતી જે ચીજ વસ્તુ છે તેની નિકાસમાં પણ હવે શું થશે? વધારો થશે. ચોથી વાત શું કહેવામાં આવી? કે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં શું થશે? વધારો. આપણા ત્યાં વિદેશી હુંડિયામણ જેટલી માત્રામાં હોવું જોઈએ એટલી માત્રામાં નહોતું. હવે તેવા સંજોગોમાં શું થયું કે ભાઈ વૈશ્વિકીકરણની નીતિ આપણે અપનાવી એટલે વિશ્વના દેશો સાથે આપણું અર્થતંત્ર જોડાયું. વિશ્વના દેશો સાથે આપણો વેપાર વધ્યો. વેપાર વધવાના કારણે આપણી નિકાસ વધી અને એ નિકાસ વધવાના કારણથી આયાત ઉપર જે દબાણ હતું એ દબાણ શું થશે? થોડું ઓછું થશે. કેમ? તો કે ભાઈ આપણી નિકાસ કરતા આપણી આયાતો કેવી હતી? મોંઘી. તદુપરાંત નિકાસનું પ્રમાણ કેવું હતું? ઓછું. હવે નિકાસનું પ્રમાણ આપણું શું થઈ ગયું? વધી ગયું. એટલે આપણી આયાત પણ ઓછી થશે. સાથે સાથે વિદેશી હુંડિયામણમાં પણ શું થશે? વધારો થશે. એટલે કે આપણા દેશની ચીજ વસ્તુ અન્ય દેશોમાં જશે તો એના બદલામાં તેની કરન્સી આપણા દેશમાં આવશે. એનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણનું પ્રમાણ પણ કેવું થશે? વધશે. તો તમે જોવા જાવ તો કે આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલી અંશે સહકારથી વર્તે છે આ બાબત તેના પર શું છે? આધારિત છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ વૈશ્વિકીકરણની નીતિ તો ભારતે અપનાવી. વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાથી અને સાથે સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવાથી ભારતને આપણે આટલા પ્રકારના લાભો થવાના છે. પણ અહીંયા શું કહે છે કે ભાઈ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી આટલા લાભ તો પ્રાપ્ત થશે પણ સાથે સાથે જો ભારતે આ લાભ પ્રાપ્ત કરવા હોય તો એને કેટલીક શરતોનું શું કરવું પડશે? પાલન કરવું પડશે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નીતિ નિયમોનું પાલન કરવું પડશે. એની શરતોનું પાલન કરવું પડશે. તો જ ભારતને આ લાભ મળી શકે એવા છે. બીજી વસ્તુ કે ભારત શરતોનું પાલન તો કરશે પણ સાથે સાથે આ લાભ જો મેળવવા હોય તો ભારતે પોતાની આંતરમાળખાકીય સુવિધાઓનો ઝડપથી શું કરવો પડશે? વધારો. તો આંતરમાળખાકીય સુવિધા એટલે મેં તમને કીધું છે શિક્ષણની સેવાઓ છે, વાહન વ્યવહારની સેવાઓ છે, બેંકોની સુવિધાઓ છે. આ બધી સુવિધાનું પ્રમાણ દેશમાં શું કરવું પડશે? વધારવું પડશે. જ્યાર સુધી દેશમાં આંતરમાળખાકીય સુવિધાઓ નહીં હોય ત્યાર સુધી ભારત ઝડપથી વિકાસ કરી શકવાનો નથી કે ઝડપથી કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકવાનો નથી. તો ભારતે જો આ લાભ પ્રાપ્ત કરવા હોય તો તેને કેટલીક શરતોનું પાલન તો કરવાનું પણ સાથે સાથે આ લાભ પ્રાપ્ત કરવા માટે એને પોતાના દેશની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ પણ ઝડપથી શું કરવો પડશે? વધારો કરવો પડશે. અને ત્રીજું, આ લાભ ક્યાં સુધી પ્રાપ્ત થઈ શકે એમ છે? તો અહીંયા આપવામાં આવ્યું કે વિકસિત દેશો ભારત સાથે કેટલેક અંશે સહકારથી વર્તે છે. આ બાબત શું છે? આ બાબત તેના પર આધારિત છે. કેમ કે આજે વિકસિત દેશો કે જે વિકાસશીલ દેશો પાસેથી શું કરે છે? ઘણી બધી ચીજ વસ્તુ આયાત કરે છે. આપણે એમને શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. પણ માનો કે આજે ભારતની કૃષિને લગતી ચીજ વસ્તુઓ અન્ય દેશોમાં નિકાસ થાય પણ માનો વિકસિત દેશો જ આ બધી ચીજ વસ્તુનો જો પોતાના દેશમાં જ ઉત્પાદન કરશે
તો કદાચ ભારતની ચીજવસ્તુની માંગ તે દેશોમાં શું થશે? ઘટી જશે. કારણ કે આ દેશો જો પોતે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરતા થઈ જશે તો ભારતની ચીજવસ્તુની માંગ અન્ય દેશોમાં રહેશે નહીં. પરિણામ શું આવશે કે ભાઈ આ લાભ જે પ્રાપ્ત થશે તે પ્રાપ્ત થવાના નથી, નિકાસો વધવાની નથી, વિદેશી હુંડિયામણ આવવાનું નથી. તો વિકસિત દેશો ક્યાર સુધી આપણને સરકાર આપશે એની પર આ લાભ શું છે? આધારિત છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતીય અર્થકારણ ઉપર વૈશ્વિકીકરણની અસરની સાથે સાથે ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે જ્યારે જોડાયું તો એનો પ્રભાવ ભારત પર કેવો પડશે, એની કેવી અસર પડશે, એના વિશે આજે આપણે શું કરી? ચર્ચા કરી. હવેનો આપણો બીજો જે ટોપિક છે, ટોપિકનું નામ શું છે? ટકાઉ વિકાસ, જેને શું કહેવામાં આવે છે? સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસ એટલે શું? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વૈશ્વિકીકરણ, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, તેના લાભ, તેના ગેરલાભ, વૈશ્વિકીકરણના લાભ ગેરલાભ, તદુપરાંત વિશ્વ વ્યાપાર સંગઠન સાથે ભારત જોડાવાથી ભારતને કેવા પ્રકારના લાભો થશે, આ બધા જ આઈએમપી માં પ્રશ્ન પૂછાય છે. હવે આપણે ચર્ચા કરવાની છે જે કે ભાઈ ટકાઉ વિકાસ એટલે શું, કોને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે ભાઈ ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો ટકાઉ વિકાસ એટલે શું? ધ્યાનથી તમે સાંભળો. માનવી પોતાની દરેક જરૂરિયાતો કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત કરે છે. માનવ પોતાની તમામ જરૂરિયાતો કુદરતી સંસાધનોમાંથી સંતોષે છે. હવે તમને બધાને જ ખબર છે, આપણે અગાઉના ચેપ્ટરોમાં શીખી ગયા કે આપણી પાસે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. પણ આજે દિવસે દિવસે માનવ પોતાના સ્વાર્થ માટે આજે આડેધડ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે. આડેધડ તેનો બેફામ બગાડ કરી રહ્યો છે. તો તેવા સંજોગોમાં આવનાર સમયમાં આ બધા સંસાધનો શું થશે? ખૂટી જશે. આવનાર સમયમાં જો આ સંસાધનો ખૂટી જાય તો આવનારી ભવિષ્યની પેઢીને તેનો લાભ મળવાનો નથી. કેમ? જેમ આજની પેઢીની ઘણી બધી જરૂરિયાત છે એમ આવનારી પેઢીની પણ ઘણી બધી જરૂરિયાતો હશે. તો આવનારી પેઢી પોતાની જરૂરિયાત શામાંથી સંતોષશે? એટલે અહીંયા ટકાઉ વિકાસ એટલે શું કે અહીંયા પૂછ કે ભાઈ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા કોની અંદર છે? કુદરતી સંસાધનોની અંદર છે. તો આ કુદરતી સંસાધનોની ક્ષમતાને આપણે સહેજ પણ નુકસાન પહોંચાડવાનું નથી. અને સાથે સાથે ભવિષ્યની પેઢીને તો આનો લાભ આપવાનો છે, પણ સાથે સાથે વર્તમાન પેઢી પણ પોતાની જરૂરિયાતો એમાંથી શું કરે? સંતોષે. ટૂંકમાં પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નથી. બીજા શબ્દમાં કહીએ તો કુદરતી સંસાધનનો બગાડ થવો ન જોઈએ. કુદરતી સંસાધનોનો આપણે એવી રીતે ઉપયોગ કરવાનો છે કે દેશનો ઝડપથી આર્થિક વિકાસ પણ થાય અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. આપણી વર્તમાન પેઢી પણ એમાંથી પોતાની જરૂરિયાતો સંતોષે અને ભવિષ્યની પેઢી માટે પણ એનો લાભ મળે, એની માટે આ સંસાધનોને, આ પર્યાવરણને આપણે જાળવી રાખવાનો છે. એટલે આપણે વિકાસ એવી રીતે કરવાનો છે કે જેમાં પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થયા વગર દેશનો ઝડપથી જે આર્થિક વિકાસ થાય એવા જ વિકાસને આપણે કયો વિકાસ કહી શકીએ છીએ? ટકાઉ વિકાસ કહી શકીએ છીએ. હવે આગળ શું કહે છે કે ભાઈ આપણે ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી કરવાની છે. પર્યાવરણને લગતા જે સંસાધનો છે એની આપણે કાયમી શું કરવાની છે? જાળવણી કરવાની, તેમનું સંરક્ષણ કરવાનું. કેમ? તો જ મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષે. એ વર્તમાન સમયનો મનુષ્ય હોય કે આવનાર ભવિષ્યની પેઢીનો મનુષ્ય હોય. બીજી વસ્તુ, માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી.
વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય આજે સેવાઈ રહ્યો છે. શું કે ભાઈ માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત જે આવરણ છે જેને આપણે શું કહીએ છીએ પર્યાવરણ છે. આજે તમે જોવા જાઓ માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી આવરણ પણ છે, માનવ સર્જિત આવરણ પણ છે. આ કુદરત અને માનવ સર્જિત જે આવરણ છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ અને આજે આ પર્યાવરણને ગંભીર શું પહોંચેલું છે? નુકસાન પહોંચાડેલું છે. તમે જો આજે વાતાવરણ દૂષિત છે, નદીઓ દૂષિત છે, નદીઓનું પાણી દૂષિત છે, સાથે સાથે તમે જોવા જાઓ આજે અઢળક ઘન કચરો જે આજે જમીનને પણ શું કરી રહ્યું છે? પ્રદૂષિત કરી રહ્યું છે. એનું પરિણામ પણ કોણ ભોગવે છે? માનવી જ ભોગવી રહ્યો છે. આજે કોરોનાની મહામારીએ તમે જો જે કામ સરકાર કરોડો અબજો રૂપિયા ખર્ચીને પણ નદીઓને શુદ્ધ નથી કરી શકી, વાતાવરણને શુદ્ધ નથી કરી શકી, એ કુદરતે પોતે જાતે કરી બતાવ્યું છે. આજે વગર પૈસે નદીઓ કેવી થઈ ગઈ છે? ચોખ્ખી, એનું પાણી શુદ્ધ થઈ ગયું, નિર્મળ થઈ ગયું, વાતાવરણ શુદ્ધ થઈ ગયું છે. તો તેવા સંજોગોમાં તમે જોવા જાઓ કે આજે પર્યાવરણને એટલી બધી ગંભીર અસર પડી છે કે આવનાર સમયમાં કદાચ મનુષ્ય ઓક્સિજન લેવા માટે પણ પોતે ઓક્સિજનનો બોટલ લઈને ફરવો પડશે. એવું ન થાય એની માટે આપણે પર્યાવરણનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. અને આ પર્યાવરણને આટલી ગંભીર અસર ઊભી થઈ એટલે જ આ ટકાઉ વિકાસનો ખ્યાલ શું થયેલો છે? વિકસેલો છે. જો કદાચ પર્યાવરણને આટલું નુકસાન ન પહોંચ્યું હોત તો કદાચ આ વિચાર વિકસ્યો ન હોત. હવે શું કહે છે કે ભાઈ આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે, એટલે કે વર્તમાન સમયની પેઢીએ જે વિકાસ કર્યો છે, જે ઝડપથી આર્થિક વિકાસ કર્યો છે, એને ભવિષ્યમાં ટકાવી શકાય નહીં. આજના મનુષ્ય જે ઝડપથી દેશનો આર્થિક વિકાસ કર્યો એટલા ઝડપથી આર્થિક વિકાસ ભવિષ્યમાં આપણે ટકાવી શકવાના નથી. કેમ કે પર્યાવરણને ગંભીર અસરો થાય, કુદરતી સંસાધનો જે મર્યાદિત માત્રામાં છે તે પણ હવે દિવસે દિવસે પૂરા થઈ રહ્યા છે. તો તેવા સંજોગોની અંદર આટલી ઝડપથી જે વર્તમાન સમયમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કદાચ આવનાર સમયમાં આટલી ઝડપથી આર્થિક વિકાસ થઈ શકવાનો નથી. બીજી વસ્તુ, આજે આપણે જે બધી સુવિધાઓ ભોગવીએ છીએ, આજે આપણે જે બધી સગવડો ભોગવી રહ્યા છે, કદાચ ભાવિ પેઢીને આ પ્રાપ્ત થાય કે ન થાય એની માટે પણ ભય સેવાઈ રહ્યો છે કે ભાઈ આજે આપણે જે સુવિધા અને સગવડ ભોગવી રહ્યા છે, કદાચ ભવિષ્યની પેઢીને આવી સુવિધા અને સગવડ ન પણ મળે એવો પણ ભય સેવાઈ રહ્યો છે. કારણ કે આજે ટોટલી પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. માનવ એટલો બધો સ્વાર્થી બની ગયો કે પોતાના સ્વાર્થમાં એ પર્યાવરણનું ભાન ભૂલી બેઠો છે. તો તેવા સંજોગોમાં તમે જોવા જાઓ પર્યાવરણને આટલી ગંભીર અસર થવાના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસેલો છે. સાથે સાથે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસ ક્યારે થાય કે જ્યારે મોટી માત્રામાં કુદરતી સંસાધનોનો શું થાય? ઉપયોગ થાય. મોટી પાયામાં જો કુદરતી સંસાધનનો ઉપયોગ થાય તો દેશનો આર્થિક વિકાસ તો થાય, પણ સાથે સાથે કુદરતી સંસાધનોનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. કેમ કે ભાઈ આ કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત માત્રામાં. એનું નિર્માણ થતા પણ લાખો અને કરોડો વર્ષો થાય. એની સામે અન્ય કોઈ વિકલ્પો નથી. એટલે જેટલી ઝડપે દેશનો આર્થિક વિકાસ થાય છે એટલી ઝડપથી દેશમાં આ કુદરતી સંસાધનોનું પ્રમાણ પણ ઘટે, તેની ગુણવત્તા પણ કેવી થઈ જાય છે? ઓછી. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલની વાત કરવામાં આવે તો કે આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. વિકાસ કરો, વિકાસ જરૂરી, પણ વિકાસના વિચારોમાં આપણે પરિવર્તન લાવવું પડશે. વિકાસના ખ્યાલોમાં આપણે પરિવર્તન લાવવું પડશે. સાથે સાથે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. આજે જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર કેવી પ્રકારની અસર થઈ તેનો અભ્યાસ કરવામાં આવે કે વિકાસ તો થયો, પણ આ વિકાસના કારણે પર્યાવરણ પર કેવી અસર થઈ
એનો શું કરવામાં આવે છે? અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. એટલે કે વિકાસ તો થયો પણ શું પર્યાવરણને અસર પહોંચાડીને થયો? વિકાસ થયો પણ શું પર્યાવરણને શું અસર થઈ નથી? તો ટકાઉ વિકાસ એટલે શું કે ભાઈ દેશનો વિકાસ પણ થવો જોઈએ પણ પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર. તો આવા વિકાસને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની કેવી અસર ભારત પર થશે તેના વિશે ચર્ચાઓ કરી. સાથે સાથે ટકાઉ વિકાસ કોને કહેવામાં આવે એના વિશે પણ આપણે ચર્ચા કરી. આવનાર વિડિયોમાં આપણે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચના અપનાવવી જોઈએ અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા માટે કેવા પ્રકારના પગલાં લેવાયેલા છે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું. તો નિયમિત આપણા વિડીયો જોતા રહેજો. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.